ભાવનગરમાં સીએનજી વાહન ડ્રાઈવ યોજાઈ છે। રાજ્યભરમાં અનેક સીએનજી વાહનો પણ રજીસ્ટર થયેલા છે, જેને લઈને ભાવનગર ટોપ 3 સર્કલ ખાતે ભરતનગર પોલીસ સ્ટાફ દ્વારા વાહન ડ્રાઈવ યોજવામાં આવી હતી, જેમાં સીએનજી વાહનોમાં સીએનજી કિટનું સર્ટિફિકેટ, ટેસ્ટિંગ રિપોર્ટ તેમજ ફાયર સેફટીના સાધનોને લઈને સઘન ટેસ્ટ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। તાજેતરમાં જ રાજ્યમાં રાજકોટમાં ટીઆરવી ગેમ ઝોનમાં બનેલ અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં અગ્નિશામક સાધનોને લઈ કડક વલણ અપનાવવામાં આવ્યું છે, જ્યારે ફાયર વિભાગ દ્વારા હોસ્પિટલ, રેસ્ટોરન્ટ, બહુમાળી ઇમારતો, કોમ્પ્લેક્સો અને કમર્શિયલ બાંધકામોમાં ફાયર સેફટીના સાધન અને ફાયર એનઓસીને લઈને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। ત્યારે રાજ્યભરમાં અનેક સીએનજી વાહનો પણ રજીસ્ટર્ડ થયેલા છે, જેને લઈને ભાવનગર ટોપ 3 સર્કલ ખાતે ભરતનગર પોલીસ સ્ટાફ દ્વારા વાહન ડ્રાઈવ યોજવામાં આવી હતી, જેમાં સીએનજી વાહનોમાં સીએનજી કિટનું સર્ટિફિકેટ, ટેસ્ટિંગ રિપોર્ટ તેમજ ફાયર સેફટીના સાધનોને લઈને સઘન ટેસ્ટ ચેકિંગ હાથ ધરાયું હતું। આ ચેકિંગના ભરતનગર પોલીસ સ્ટેશનના પીઆઈ ઠાકોર તેમજ પ્રોબેશનલ પીએસઆઈ અને પોલીસ સ્ટાફ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું। ચેકિંગ દરમિયાન નિયમોનો ઉલ્લંઘન કરનાર વાહનોને ડિટેન કરવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી અને બ્લેક ફિલ્મવાળા વાહનોની ફિલ્મ કઢાવીને દંડ ફટકારવામાં આવ્યો હતો। આમ ભાવનગરમાં સીએનજી વાહન ડ્રાઈવ યોજાઈ હતી। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, ભાવનગર।